જય માતાજી, રામ રામ. નવા વિડીયોમાં સ્વાગત છે. આ અસ્મિતા આવે છે ને ભાઈ, એનો ખુદની ચેનલ બનાવી છે. જો કે હમણાં કાંઈ કહેવાનું નથી તમને, પણ એની ખુદની ચેનલમાં વ્લોગ કરે છે. તો જો વ્લોગ કરતી છે, મિની વ્લોગ જ નાખે છે, એવું છે. તો ચાલો, નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયો. આજે અમે જઈએ છીએ પિથલપુર, થોડી ખરીદી કરવાની છે. હા એવું છે. તો ચાલો થોડીક ખરીદી કરી આવીએ. ચાલો રેડી, હાલો. પોપટના ચપ્પલ લેવા હે, પણ પોપટ જો ક્યાં લેવાના? પોપટ તારે લેવાની કે હા જોવે છે, લેવું છે. ચપલા લેવાય બસ ભાઈ. પિથલપુર મેં ખરીદી થોડીક કરવાની છે ને. અને આ તો માટા મારે આખી દુકાન મેં કેમ છું હે. હવે છે ને આની એક હાડી લેવી છે રનિંગમાં. હાદી ચોથા ભાઈની દુકાન આવ્યા છીએ અમારે. ખારી બતાવજો ભાઈ, નવું જો બધું વેરાયટી મસ્ત દુકાન છે ભાઈ. બધું હોલ કલેક્શન અવેલેબલ છે, હોલ મોટી શોપ છે. તો લઈ લઈએ. અહીંયા જો સ્પેશિયલ આપણે પેલો આવે ને 15મી ઓગસ્ટ, એટલો સરસ મજાનું એમ જો એક નંબર છે ને, કાંઈ ઘટે નહીં. હવે ખરીદી કરે છે સ્મિતા. જોઈએ આને શું કહેવાય, આ હાડી છે કે શું કહેવાય ખબર ન પડતી. હાડી જ છે પણ અલગ ટાઈપ છે કાંઈક. તો શોપિંગ ચાલુ છે હવે, શોપિંગ. ગિલ્લો કર્યો ઢીગલો, ધ્યાનમાં નહીં આવતું. હવે હા સિમ્પલ લેવલ છે ભાઈ. રનિંગ હાડી તો ઘણી છે, પણ એક બ્લાઉઝ એની પાસે એવું છે ને કંઈ મેચિંગ નહીં થતું એમ. હા તો એ કરી નાખો હાલો, બસ 2 માઇલ ગમે એ કરી નાખ ને, હાલ છે રનિંગમાં. તો ભાઈ શોપિંગ કરી નાખે. હાલો નક્કી કરી નાખો એમ. આ બેન બિસ્કિટ ખાય છે બેઠા બેઠા. આ જો ભાઈ કારની રાખડી ગોતે છે. કારની ગોતે ધાનમાં નહીં આવતી, બોલો. અહીં રાખડીઓનો ખજાનો છે. એ લઈ લે સ્પાઈડરમેન ને એવી બધી, આ બધી રાખડીઓ છે. તો ભાઈ આજ ખરીદી કરવા મેં આવ્યા છે અમારા લક્ષ્મણભાઈની દુકાને. હા કેમ છે? સારું ભાઈ. જો આ રાખડી લીધી છે મોટી, કેટલી બાંધવાની મને ને ખબર. હા લઈ લે ને, જેટલી જોવે એટલી લઈ લેવાની. કેવી છે? હારી નહીં મને પૂછ્યું, તમે કમેન્ટમાં કહેજો ભાઈ કેવી છે, હારી છે કે શિવલિંગ છે ને રુદ્રાક્ષના પારા છે. અને આમાં પાછું જો કંકુ ને ચોખાઈ આવે ભાઈ. વાહ, નવી સિસ્ટમ વાળી છે. જોયું ભાઈ. લ્યો ભાઈ, સોડા આવી ગયા. અમારે આ ફાયદો, આમાં યુટ્યુબરને અમારે આ ફાયદો, સોડા ને ચા ને ખૂટે નહીં. છે ને ભાઈ, ખરીદી તો કરીને થાક્યા. હવે નાસ્તો થોડો કરવાનો. નાસ્તો મળ્યો ને ભજીયા ખોટ આવે છે. હવે છે ને ભજીયા ઓલા પૂરા કરે ને તો ભજીયા લેવા છે થોડા. ત્યાં તો કાંઈ ખાતી નહીં, સોડા પી ગઈ છે એવું. હા સોડા પી લીધી ને એમાં. ચાલો તો આવી જાઓ. હવે પિથલપુરથી તો છે ને ક્યારના વીએ હતા, પછી આ આરામ કર્યો ઘડીક વાર, અને હવે જઈએ દુકાને. આરામ મતલબ એડિટિંગ કરવાનો. તો આરામ હમણાં થોડોક થતો નથી, અટકી જાય છે. હમણાં એડિટિંગ કરી નાખ્યું છે, હવે જવા દો દુકાને. અમારે ઘરે જો મોંઘેરા મહેમાન આવ્યા. કેમ છે? હારું ને ખુશીબેન? ખુશીબેન ને હારું છે. તો સબેન કેમ બેન? હારું ને? તો જાય બાન બધા બેઠા છે. કેમ કે આને તો તમે જોયા થશે, સરકડી ભાગ રાખે ના. ઘણી વખત અમે જાય એટલે નાલા વિડીયો હોય તો ભાગમાં લાવ્યા. કા રોકાવો ને આજ? ના રે ના રોકાવાનું કે, કાલ તો પાછું ઈ જવું છે. એવું થોડા એટલે અમે કેટલી વાર આવી. તમે તો આવો પણ અમે નવરાઈ ન હોય ને. તો જો આપણે ચા બનાવી નાખી છે ને, ચા આપી દીધી ને. કૌશિક ગયેલા છે તળાજા, તો એ પણ આવે છે આગળ. જો વિયેવા તળાજા. કા તળાજાથી તો આવી ગયા છે, પણ અમારા આ ડુબાઈ પધાર્યા છે આજે. તો આજે રાત રહેવાના છે, 1-2 રાત રહેશે. હવે હા આપણે જઈ 2-3 દી રહી ની. કામ ન હોય ને, અમારે તો ખેતી નું કામ છે એટલે નો મેળ આવે. તમે આ હાડો ભાઈ પેલા ઓલા સરકડી વાળા આપણે ગયા હતા ને ભાગમાં, ગયા વર્ષે ઈવડે આવ્યા છે. તો આ અમારા પાટલા હાહુ છે. હાળી કો પાટલા હાઉસ કહેવાય ને, હાળી ને બધું હેરકું છે. આ તો જો ભાજી લાવ્યા છીએ, તો ભાજી જમાડી દઈએ હાટોને. હાથી જો અડધી રોટલી તૈયાર છે ને, આગળ બનાવી નાખું થોડી. કોનો હાથ છે? તા પપ્પાનો હે? મારો હાથ બનાવે. આમ લેશન કરે છે. આમ તો જો એટલા આ ચોપડા લઈને ભણવા જતા છે કે ઉસકવા. 12 રોટલી બનાવવા મળ્યા છે મસ્ત. કેમ કે મહેમાન આવ્યા છે ને, તો બાનો વારો આવી ગયો છે. કાબા એવું છે. તો 12 રોટલી કરે છે, અડધી સ્મિતા કરી
હું તળાજેથી આવ્યો છું જસ્ટ જો ભાજી લેતી હોય તો પાર્સલ તો હા હા ભાજી લાવેલા છે તો તૈયાર છે બધું બેહાડી બે હાલો ચાલો ભાઈ 2 સત્તાવાળું તો આ મહેમાન આવી ગયા ને તો એમ હારે બે જઈ હા દીક્ષિતભાઈ સમજો શું કઈ નાખે હે આમાં એ ભાઈ ફોટામાં સૌથી વાહન મોટું ચાલો ભાઈ જો સરસ મજાની ભાજી લેવું છું કેટલી બધી ભાજી છે અને ચોળીનું શાક છે હાલો આવી જાઓ બે જાઓ હાલો આવી જાઓ જમવા હાલો તો મહેમાન છે ને ભાગવું એમ કહે છે હાડુની ને રહેવું એમ કહે એમ છે કેમ કે એને ઘરે જવાનું છે ને ભાભી આવી ગયા છે કામે જ રોકે છે રોકો રોકો ભાભી રોકો ઉનાળે આવતું એમ છે ઉનાળે આવતું હશે ઉનાળે આવશે હવે એમ કહે છે તો મીઠું ના ખાય એક મિનિટ કંઈક લેવાઈ ગઈ છે આ છોકરા હાટું એવું છે હું ક્યાં વિજયભાઈ મજા બસ મજા જો આજ કહું છું ભાઈ ઘરે આમ ડાયર ખાવા આવી મને ડાયર એક નંબર રોકમ એક નંબર દાળ બનાવી એમ છે દાળ. મહેમાન આવી ગયા છે અમારો ઓલો સોંગ રિલીઝ થઈ ગયું ને એની ખુશીમાં મહેમાન આવ્યા છે અત્યારે સોંગ તમે જોયું છે નહીં જોયું હોય તો જોઈ લેજો પાછા એકવાર બારિયા ડિજિટલમાં છે ફરી વાર પાછો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દો એટલે જોઈ લેજો ભૂલતા નહીં જો બધા બેઠા કેમ છે મજા કેમ છે સારું જો ભાઈ આ બારિયા ભાઈના ઘરના છે કેમ છે સારું ને દાળ ખાવાની કહેતા હતા ને હે કેવું લાગી ભાઈ પાછું તો બધા જો બધા બે ગયા છે દાળ હા હા રસોઈના તમારે હવે વધારે સાચી વાત છે તો તમે બધા વાળું કરો બે ગયા દી હાલો હવે તમે પણ આવી જાઓ વાળું કરો બારિયા સાહેબની ઢીંગલી શું બનાવો છો હે રસોઈ રસોઈ પણ બોતાન ટીબી નહીં ખાવામાં જોયું કાંઈ ઘટે નહીં હે રસોઈ બનાવે છે જો બાકી બેઠા છે બધા નવા ઘરે હવાણ કરવા આવ્યા છે તો જો બધા હવાણ કરે છે આ બાજુ અહીંયા બારિયા ભાઈની બધા વહીવટ કરે છે જો ચાલો તો ભાઈ વિડીયોને હવે અહીંયા એન્ડ કરીએ વિડીયો એન્ડ કરું છું 11 વાગે કેમ કે એડિટિંગ કરતો ને ત્યારે ખબર પડી એન્ડ જ નહીં ચાલે આ 2 દિવસનો વિડીયો પાછો એમાંય એન્ડ નહીં બોલો આવું છે બધું કામકાજ ચાલો કાંઈ નહીં વિડીયો અને ખાસ છે ને ભાઈ આપણું સોંગ આવી ગયું છે મેલડીમાંનું તમે ન જોયું હોય તો જોઈ લેજો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું સોંગનું સરસ મજાનું સોંગ છે તો એક કમેન્ટ પણ કરી નાખજો સોંગ કેવું લાગ્યું છે ઘણા બધાએ તો જોઈ લીધું છે મોસ્ટ ઓફલી ઓલરેડી પણ ન જોયું હોય ને તો જોઈ લેજો અને ખાસ ઇન્સ્ટાગ્રામમાં ભાઈ બહુ બધાએ સપોર્ટ કર્યો એક દિવસની અંદર 200+ રીલ્સ બની ગઈ ને એક જ દિવસ બે કલાકની અંદર તો સોંગ ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું બોલો ઇન્સ્ટાગ્રામમાં એટલે બહુ બધો તમે સપોર્ટ કર્યો મેં ધાર્યો નહોતો ને એટલો સપોર્ટ મળ્યો છે તો આપનો બધાનો ખૂબ ખૂબ આભાર ચાલો હવે મળશું કંઈક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ મહાદેવ સબસ્ક્રાઈબ કરતા બાય બાય